નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં વસતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, આજના વિડીયોમાં આપણે કેરી વિશે વાત કરવાના છીએ અને અત્યારે ઉનાળાની સિઝન ચાલુ જ છે અને બજારમાં અલગ અલગ પ્રકારની તમને કેરીઓ મળે પણ છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરશું કે શું ડાયાબિટીસના દર્દીઓ કેરી ખાઈ શકે ખરા? દિવસમાં કયા સમયે કેરી ખાવી જોઈએ? કેરી ખાવાથી કયા કયા નુકસાન પણ થઈ શકે? વધુ પડતી કેરી ખાવાથી શું નુકસાન થાય? કેરીની અંદર કયા કયા પોષક તત્વો હોય અને કેરી ખાવાથી આપણા શરીરને કયા ફાયદા થાય, એ બધા જ પ્રશ્નોના જવાબ આપવાનો હું પ્રયત્ન કરીશ. તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો. મિત્રો, વાત કરીએ તો કેરી એ વિટામિન એ અને વિટામિન સી થી ભરપૂર હોય છે. દુનિયામાં સૌથી વધુ કેરીનું ઉત્પાદન ભારતમાં થાય છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ઉનાળામાં આ અમૃત ફળના સેવનથી કયા કયા સ્વાસ્થ્ય લાભ થાય છે અને કયા નુકસાન થાય છે તેની હું વિસ્તૃતમાં વાત કરવાનો છું. તો મિત્રો, ઉનાળાના સુપર ફૂડ્સની યાદીમાંથી કેરીનું નામ કેવી રીતે બાકાત રહે? મિત્રો, કેરીને તો ફળોનો રાજા કહેવામાં આવે છે. તે સ્વાદિષ્ટ હોવા ઉપરાંત તે પોષક તત્વોથી પણ ભરપૂર છે. કેરી વિટામિન એ અને વિટામિન સી નો ખૂબ જ સારો સ્ત્રોત કહેવામાં આવે છે. તેમાં પૂરતા પ્રમાણમાં ફાઈબર હોય છે જે પાચનમાં મદદ કરે છે. મિત્રો, વાત કરીએ તો ભારતમાં કેરીની ખેતી લગભગ 5000 વર્ષ પહેલા શરૂ થઈ હતી. સંસ્કૃતમાં તેને આમ્ર કહેવામાં આવે છે. હિન્દી, મરાઠી, બંગાળીમાં આમ શબ્દ એટલે આમરા પરથી આવ્યો છે. મિત્રો, ભારત વિશ્વમાં કેરીનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. વિશ્વની 41% કેરી અહીં ઉત્પન્ન થાય છે. કેરી ભારતનું રાષ્ટ્રીય ફળ પણ છે. તે ભારતીયોના પ્રિય ફળોમાંનું એક ફળ છે. મિત્રો, હવે આપણે જાણીશું કે કેરીમાં કયા કયા પોષણ મૂલ્યો હોય છે, તેમાં કયા વિટામિન્સ, ખનિજો હોય છે અને કેરી કોણે ન ખાવી જોઈએ તેની આપણે વાત કરવાના છીએ. તો મિત્રો, 100 ગ્રામ કેરીમાં આશરે 60 કેલરી હોય છે. તેમાં મોટા ભાગનું પાણી હોય છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને ફાઈબર પણ હોય છે. અને સાથે સાથે તેની અંદર બીજા કયા કયા પોષક તત્વો હોય છે તેની જો આપણે વાત કરીએ તો તેમાં સુગર 14 ગ્રામ હોય છે, ચરબી 0.40 ગ્રામ હોય છે, પ્રોટીન 0.82 ગ્રામ હોય છે, ફાઈબર 1.6 ગ્રામ હોય છે, એની અંદર પાણી 83.46% હોય છે અને કાર્બોહાઈડ્રેટ્સ 15 ગ્રામ હોય છે. મિત્રો, વાત કરીએ તો કેરી વિટામિનનો સારો સ્ત્રોત પણ કહેવામાં આવે છે. તેમાં પોટેશિયમ અને કોપર જેવા આવશ્યક ખનિજો પણ હોય છે. મિત્રો, જો વાત કરીએ તો 100 ગ્રામ કેરીમાં કયા કયા વિટામિન્સ અને કયા કયા મિનરલ્સ હોય છે? તો મિત્રો, વિટામિન સી એ દૈનિક જરૂરિયાતના 61% હોય છે. વિટામિન એ દૈનિક જરૂરિયાતના 6% હોય છે. વિટામિન B6 દૈનિક જરૂરિયાતના 5% હોય છે. ફોલેટ દૈનિક જરૂરિયાતના 11% હોય છે. કોપર દૈનિક જરૂરિયાતના 6% હોય છે. પોટેશિયમ દૈનિક જરૂરિયાતના 4% હોય છે. સાથે સાથે વાત કરીએ તો મેગ્નેશિયમ દૈનિક જરૂરિયાતના 2% હોય છે અને કેલ્શિયમ દૈનિક જરૂરિયાતના 1% અને આયરન પણ દૈનિક જરૂરિયાતના 1% હોય છે. મિત્રો, હવે વાત કરીએ તો ઉનાળામાં કેરી ખાવાથી કયા કયા ફાયદા થાય છે? તો મિત્રો, આજના વિડીયોમાં હું તમારા જોડે કેરી ખાવાના 10 મોટા ફાયદા વિશે વાત કરીશ. તો પહેલો ફાયદો છે કે આપણી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, આપણું પાચન તંત્રને સુધારે છે, આંખોનું તેજ વધારે છે, સ્કિનની હેલ્થમાં સુધારો થાય છે,
હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે, માનસિક સ્વાસ્થ્ય સુધરે છે, વજન નિયંત્રણમાં રહે છે, હિમોગ્લોબિનને વધારવામાં મદદ કરે છે, તે કેન્સર સામે પણ રક્ષણ આપે છે, તણાવ અને હતાશાને ઓછો કરવામાં મદદ કરે છે. મિત્રો, હવે આપણને પ્રશ્ન એમ થાય કે તે વજન નિયંત્રણમાં કેવી રીતે મદદ કરે? તો મિત્રો, કેરીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનને સરળ બનાવવામાં મદદ કરે છે અને ફાઈબર લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. આનાથી ભૂખ ઓછી થાય છે અને બિન આરોગ્યપ્રદ નાસ્તા ખાવાની આદતને આપણે નિયંત્રણમાં લાવી શકીએ છીએ. તે ઓછી કેલરી વાળું ફળ છે, જે ઉચ્ચ પોષણ પૂરું પાડે છે. આમ વજન નિયંત્રણ કરવામાં કેરી આપણને મદદ કરે છે. મિત્રો, એ વાળ અને સ્કિન માટે ફાયદાકારક છે. તો આપણને પ્રશ્ન એ થાય કે વાળ અને સ્કિન માટે કેવી રીતે ફાયદાકારક છે? તો મિત્રો, કેરીમાં વિટામિન એ, વિટામિન સી અને વિટામિન ઈ હોય છે, જે સ્કિન અને વાળ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ એન્ટીઓક્સિડન્ટ સ્કિનને સૂર્યપ્રકાશ અને પ્રદૂષણથી થતા નુકસાનથી બચાવવામાં મદદ કરે છે. અને મિત્રો, સપ્લિમેન્ટરી લેવાને બદલે કેરી દ્વારા કુદરતી રીતે વિટામિન અને એન્ટીઓક્સિડન્ટ મેળવવા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, તે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે. હવે પ્રશ્ન થાય કે કેવી રીતે ઘટાડે? તો મિત્રો, કેરીની અંદર દ્રાવ્ય ફાઈબર હોય છે, જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ કે જેને LDL કહેવામાં આવે છે, એ ઘટાડવામાં મદદ કરે છે. આના કારણે ધમનીઓમાં પ્લેક જમા થતો નથી અને હૃદયનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. મિત્રો, કેરી એ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે. હવે પ્રશ્ન થાય કે કેવી રીતે મદદ કરે? તો મિત્રો, કેરી એ પોટેશિયમનો સારો સ્ત્રોત કહેવામાં આવે છે, જે શરીરમાં સોડિયમની અસરને સંતુલિત કરે છે અને આ હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઘટાડે છે અને હૃદય સંબંધિત સમસ્યાઓથી બચાવવાનું કામ કરે છે. મિત્રો, હવે વાત કરીએ તો કેરીએ કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરે. તો કેવી રીતે મદદ કરે? તો મિત્રો, કેરીમાં બીટા કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે. તેની હાજરીને કારણે કેરીનો રંગ પીળો અને નારંગી હોય છે. તે એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ છે, જે શરીરમાં ફ્રી રેડિકલ સામે લડવામાં મદદ કરે છે. હકીકતમાં વાત કરીએ તો ફ્રી રેડિકલ આપણા શરીરના સ્વસ્થ કોષોને નુકસાન પહોંચાડી શકે છે અને કેન્સરનું જોખમ વધારી શકે છે. કેરીમાં રહેલા બધા જ એન્ટીઓક્સિડન્ટ શરીરને કેન્સરથી બચાવવામાં મદદ કરે છે. મિત્રો, તે આપણા હૃદયના સ્વાસ્થ્યને સુધારો કરવામાં મદદ કરે. તો કેવી રીતે મદદ કરે? તો મિત્રો, કેરી હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, કારણ કે તેમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને સામાન્ય ધબકારા જાળવવામાં મદદ કરે છે. આ ઉપરાંત કેરીમાં મેંગીફેરિન નામનું એક ખાસ તત્વ જોવા મળે છે, જે હૃદયની બળતરા ઘટાડવામાં મદદ કરી શકે છે. મિત્રો, કેરી પાચન તંત્રને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે. મિત્રો, વાત કરીએ તો કેરી ખાવાથી પાચન તંત્ર સારું રહે છે. તેમાં એમિલેઝ એન્ઝાઇમ હોય છે, જે ખોરાકને સરળતાથી પચાવવામાં મદદ કરે છે. આ એન્ઝાઇમ કોમ્પ્લેક્સ સ્ટાર્ચને તોડવામાં મદદ કરે છે. વધુમાં વાત કરીએ તો કેરીમાં હાજર ડાયટરી ફાઈબર કબજિયાતમાં રાહત આપે છે અને ફાઈબર સપ્લિમેન્ટ કરતાં વધુ અસરકારક હોઈ શકે છે. મિત્રો, હવે ઘણા લોકોના પ્રશ્ન થાય કે શું કેરી ખાવાથી વજન વધે ખરું? તો મિત્રો, એનો જવાબ છે ના. જો યોગ્ય માત્રામાં ખાવામાં આવે તો વજન વધતું નથી. જો કે આ વાત સાચી છે કે કેરીમાં કુદરતી શર્કરા હોય છે, તેમાં ફાઈબર પણ હોય છે, જે ભૂખને નિયંત્રિત કરે છે. તેથી જો કેરી મર્યાદિત માત્રામાં ખાવામાં આવે તો વજન વધતું નથી. તે પોષણની સાથે ઉર્જા પણ પૂરી પાડી શકે છે.
મિત્રો, શું ડાયાબિટીસના દર્દીઓ કેરી ખાઈ શકે ખરા? એનો જવાબ છે મિત્રો હા, પણ તે મર્યાદિત માત્રામાં ખાવી જોઈએ. કેરીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ મધ્યમ છે, જેના કારણે બ્લડ સુગર ખૂબ ઝડપથી વધતું નથી. ડાયાબિટીસના દર્દીઓ ડોક્ટરની સલાહ લીધા પછી મર્યાદિત માત્રામાં તેનો ઉપયોગ કરી શકે છે. મિત્રો, હવે પ્રશ્ન એ થાય કે દિવસના કયા સમયે કેરી ખાવાનું વધુ સારું છે? તો મિત્રો, બપોરે કેરી ખાવી શ્રેષ્ઠ છે. આ સમયે ચયાપચય ઝડપી હોય છે, જેના કારણે શરીર કેરીમાં રહેલી ખાંડને સારી રીતે પ્રોસેસ કરી શકે છે. મિત્રો, હવે ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે શું કેરી ખાવાથી ખીલ થાય ખરા? મિત્રો, સામાન્ય રીતે આવું થતું નથી. જે લોકોને સ્કિન વધુ સંવેદનશીલ હોય છે તેઓએ સાવધાની રાખવી જોઈએ. કેરીમાં કુદરતી શર્કરા હોય છે, જે કેટલાક લોકોની ત્વચામાં તેલ વધારી શકે છે. આનાથી પિમ્પલ્સ પણ થઈ શકે છે. મિત્રો, ઘણા લોકોના પ્રશ્ન હોય છે કે શું કેરી ખાવાથી એસિડિટી થઈ શકે ખરી? જો તમે વધુ પાકેલી કેરી ખાતા હો તો આવું થઈ શકે છે. ખૂબ જ ગળી કેરીમાં વધુ ફ્રુક્ટોઝ હોય છે, જે કેટલાક લોકોમાં એસિડિટીનું કારણ બની શકે છે. જો તમે 1 કે 2 કેરી ખાઓ છો તો સામાન્ય રીતે આવી સમસ્યા ઊભી થતી નથી. મિત્રો, શું કેરીમાં જંતુનાશકો હોઈ શકે ખરા? જો તમે બજારમાંથી કેરી લાવ્યા હો તો એવી શક્યતા વધુ છે કે તેમાં કાર્બાઇડનો ઉપયોગ કરીને પકવવામાં આવી હશે. તેને ખાતા પહેલા પાણીથી સારી રીતે ધોવી જોઈએ અથવા થોડા સમય માટે પાણીમાં પલાળીને રાખવી જોઈએ. મિત્રો, હવે પ્રશ્ન એ થાય કે કેરી કોણે ન ખાવી જોઈએ? જેમને કેરીથી એલર્જી હોય, બ્લડ સુગરનું પ્રમાણ વધારે હોય, કિડની સંબંધિત સમસ્યાઓ હોય, તેમણે ડોક્ટરની સલાહ લીધા પછી જ કેરી ખાવી જોઈએ. મિત્રો, મને વિશ્વાસ છે કે આ વિડીયોના માધ્યમથી તમે કંઈક નવું શીખ્યા હશો. અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આવજો મિત્રો, બાય બાય, આવજો.